હેલો એવરીવન. WECC એટલે કે વાયરિંગ એસ્ટિમેશન, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ. આ સબ્જેક્ટમાં આપણે ઇલેક્ટ્રિકલ એસેસરીઝ અને તેના સ્પેસિફિકેશન આ ટોપિક ઉપર ચર્ચા કરતા હતા. તો આગળના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રિકલ જે એસેસરીઝ હોય અલગ અલગ પ્રકારની અને એના જે સ્પેસિફિકેશન હોય એટલે કે એનું જે કરંટ અને વોલ્ટેજ રેટિંગ હોય એ વિશે આપણે વાત કરી હતી. પરંતુ આ સમજતા પહેલાં સૌ પ્રથમ તો આપણે તેનું વર્ગીકરણ જોયું હતું કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ પ્રકારના ઉપકરણો હોય એ ઉપકરણનું સૌ પ્રથમ તો વર્ગીકરણ કરવામાં આવે છે અને વર્ગીકરણ કર્યા પછી અલગ અલગ જે એસેસરીઝ હોય એ એસેસરીઝને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા હતા. તો આપણે મુખ્યત્વે વર્ગીકરણ બે પ્રકારે કર્યું હતું, જેમાંનો પ્રથમ પ્રકાર હતો માઉન્ટિંગની રીત અને ઉપયોગની રીત. માઉન્ટિંગ કરવું એટલે શું? તો માઉન્ટિંગ કરવું એટલે કોઈ પણ ઉપકરણનું દિવાલ સાથે ઇન્સ્ટોલેશન કરવું કે દિવાલ સાથે ફિટ કરવું, એને આપણે કહીશું માઉન્ટિંગ. અને ઉપયોગ એ તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ ઉપકરણ શેના માટે વપરાય છે એને આપણે કહીશું ઉપકરણનો ઉપયોગની રીતે. તો મુખ્યત્વે આ બે રીતે આપણે વર્ગીકરણ કર્યું હતું. એમાંની પ્રથમ રીત હતી માઉન્ટિંગની રીત. એ માઉન્ટિંગની રીતના કુલ બે પ્રકાર હતા, જેમાંનો પ્રથમ પ્રકાર હતો સરફેસ માઉન્ટિંગ અને બીજો પ્રકાર હતો ફ્લશ માઉન્ટિંગ. એની પણ આપણે વાત કરી હતી કે કોઈ પણ ઉપકરણ હોય એ ઉપકરણને જ્યારે દિવાલની ઉપર ફિટિંગ કરવામાં આવે, દિવાલની ઉપરની સાઈડ એટલે કે બહારની સાઈડ, એને આપણે કહીશું સરફેસ ફિટિંગ. અને કોઈ પણ ઉપકરણ હોય એને દિવાલની અંદરની સાઈડ ફિટ કરવામાં આવે, એને આપણે કહ્યું હતું ફ્લશ પ્રકારનું માઉન્ટિંગ. તો સરફેસ માઉન્ટિંગ અને ફ્લશ માઉન્ટિંગ એ બંને શેના પ્રકાર છે? તો માઉન્ટિંગની રીતના. ત્યાર પછી જે બીજો પ્રકાર હતો કે ઉપયોગની રીતે વર્ગીકરણ. તો ઉપયોગની રીતે વર્ગીકરણમાં આપણે અલગ અલગ કુલ લગભગ 6 પ્રકારની રીત જોઈ હતી, જેના નામ તમને દેખાતા હશે કે જે રીતે આપેલા છે: કંટ્રોલિંગ એસેસરીઝ, ત્યાર પછી હોલ્ડિંગ એસેસરીઝ, પછી હતું સલામતી માટેની એસેસરીઝ, ત્યાર પછી આઉટલેટ એસેસરીઝ, પછી જનરલ એસેસરીઝ અને અંતે હતું માઉન્ટિંગ એસેસરીઝ. તો આપણે એની વાત કરતા હતા કે આ જે 6 પ્રકાર હોય એમાંનો પ્રથમ પ્રકાર એટલે કે કંટ્રોલિંગ પ્રકારની એસેસરીઝ. કંટ્રોલિંગ કરવું એટલે કે જે પણ કરંટ કે વોલ્ટેજ હોય એનું નિયંત્રણ કરવું. અને એ નિયંત્રણ કરવા માટે અલગ અલગ પ્રકારની સ્વિચો વપરાય, જેમ કે વન વે સ્વિચ ઇન ટુ ડાયરેક્શન, પછી 2 વે સ્વિચ હતી, ત્યાર પછી પુશ સ્વિચ હતી, પછી પુલ સ્વિચ હતી, ડબલ પોલ સ્વિચ હતી અને ટ્રિપલ પોલ સ્વિચ હતી. તો ખાસ આપણે યાદ શું રાખવાનું છે? તો દરેક જે સ્વિચ હોય એ સ્વિચ કઈ જગ્યાએ વપરાય છે અને એ સ્વિચનું કરંટ અને વોલ્ટેજ રેટિંગ શું હોય. આ બે વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. કોઈ પણ વસ્તુ હોય હંમેશા કોઈ પણ એસેસરીઝ હોય એ એસેસરીઝ કઈ જગ્યાએ વપરાય છે અને એ એસેસરીઝનું રેટિંગ એટલે કે કરંટ અને વોલ્ટેજ રેટિંગ, આ બે વસ્તુ આપણા માટે ખૂબ જ મહત્વની છે. અત્યારે જે આપણે ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ ઇલેક્ટ્રિકલ એસેસરીઝ અને એના સ્પેસિફિકેશન, આ ટોપિકમાંથી જીટીયુમાં લગભગ 2 અથવા 3 પ્રશ્ન, 2 અથવા 3 ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે, એટલે કે ટૂંકા માર્કમાં પૂછાય છે. એટલે આ જે ટોપિક છે એને આપણે સારી રીતે જો કવર કરી લઈએ તો 4 થી 6 માર્ક આપણે એક ટોપિકમાંથી મેળવી શકીએ છીએ. અને આપણે માત્ર યાદ શું રાખવાનું છે? તો કોઈ પણ એસેસરીઝ હોય તો એ કઈ જગ્યાએ વપરાય છે અને એ એસેસરીઝનું રેટિંગ. હવે આપણે આજના લેક્ચરમાં કંટ્રોલિંગ એસેસરીઝની વાત કર્યા પછી ત્યાર પછીનો ટોપિક એટલે કે હોલ્ડિંગ એસેસરીઝ. તો હોલ્ડિંગ એસેસરીઝ વિશે આપણે આજે વાત કરીશું. હવે હોલ્ડિંગ એસેસરીઝ, હોલ્ડિંગ પરથી દરેકના મનમાં આઈડિયા આવતો હશે કે હોલ્ડિંગ કોને કહેવાય. હોલ્ડ કરવું એટલે કે પકડી રાખવું. કોઈ પણ એસેસરીઝ હોય હોલ્ડિંગ કરવું એનો મતલબ શું થાય? તો પકડી રાખવું. આપણે કહેતા હોઈએ છીએ જનરલી કોઈ પણ બલ્બ હોય તો બલ્બને આપણે કહીએ છીએ કે બલ્બને હોલ્ડરમાં ફિટિંગ કરો. તો એ જે હોલ્ડર હોય એ હોલ્ડરનું કામ શું હોય? તો જે પણ ઇલેક્ટ્રિક બલ્બ હોય એ ઇલેક્ટ્રિક બલ્બને પોતે જકડી રાખે છે, એટલે કે એનું હોલ્ડિંગ કરી રાખે છે. તો આ હોલ્ડિંગ કરવાની અલગ અલગ રીતો વિશે આપણે આજના લેક્ચરમાં વાત કરીશું. તો હોલ્ડિંગની જે અલગ અલગ એસેસરીઝ હોય એ એસેસરીઝને મુખ્યત્વે કુલ 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. કેટલા પ્રકાર છે હોલ્ડિંગ એસેસરીઝના? ટોટલ 3 પ્રકાર છે. તો નામ યાદ રાખીશું. એમાંનો પ્રથમ પ્રકાર છે લેમ્પ હોલ્ડર, ત્યાર પછીનો બીજો પ્રકાર છે તમારો ફ્લોરોસેન્ટ હોલ્ડર અને ત્રીજો પ્રકાર છે તમારો સ્ટાર્ટર હોલ્ડર. યાદ રાખજો સૌ પ્રથમ તો લેમ્પ હોલ્ડર,
ફ્લુરોસિયન્ટ હોલ્ડર અને સ્ટાર્ટર હોલ્ડર. હવે ત્રણેય પ્રકાર વિશે આપણે ચર્ચા કરીશું. તો હવે વાત કરીશું આપણે પ્રથમ પ્રકાર એટલે કે લેમ્પ હોલ્ડર. તો લેમ્પ હોલ્ડરનો ઉપયોગ શેના માટે થાય એને આપણે સૌપ્રથમ જોઈશું. તો કોઈ પણ લેમ્પ હોલ્ડર હોય તો એ લેમ્પ હોલ્ડરનો ઉપયોગ શેના માટે થતો હોય? તો લેમ્પ હોલ્ડરનો ઉપયોગ હંમેશા લેમ્પને પકડવા માટે થાય, એટલે કે લેમ્પનું ફિટિંગ કરવા માટે થાય. અને લેમ્પ હોલ્ડર શામાંથી બનાવવામાં આવે છે? તો બ્રાસમાંથી બનાવવામાં આવતું હતું. બ્રાસ સાંભળ્યું હશે, બ્રાસ એક પ્રકારનું મટીરિયલ છે કે જે મટીરિયલમાંથી લેમ્પનું હોલ્ડર બનાવવામાં આવતું હતું. પરંતુ એ જે બ્રાસનું હોલ્ડર હતું એ હોલ્ડર જૂના જમાનામાં ઉપયોગી હતું. હવે અત્યારના આધુનિક જમાના પ્રમાણે બેકેલાઇટ પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે છે. જે બેકેલાઇટ હોય એ એક પ્રકારનું પ્લાસ્ટિકનો પ્રકાર છે. બેકેલાઇટ એ ખૂબ જ મજબૂત હોય છે અને એની જે ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય એટલે કે જે મજબૂતાઈ હોય એ ખૂબ જ સારી હોય છે. એટલે અત્યારના આધુનિક જમાનામાં બ્રાસની જગ્યાએ બેકેલાઇટ પ્રકારનું હોલ્ડર વાપરવામાં આવતું હોય છે. કારણ કે બ્રાસ એ ખૂબ જ મોંઘું હોય છે, એટલા માટે એની જગ્યાએ બેકેલાઇટ પ્રકારનું હોલ્ડર વાપરવામાં આવે છે. હવે વાત કરીશું આપણે કે જે લેમ્પ હોલ્ડર હોય એ લેમ્પ હોલ્ડરમાં પણ અલગ અલગ પ્રકાર પડતા હોય છે. એટલે કે આપણે જે હોલ્ડર પકડીએ છીએ એ હોલ્ડરને પકડવાની રીતે અલગ અલગ એના પ્રકારો પડતા હોય છે. તો એ લેમ્પ હોલ્ડરના કુલ 4 પ્રકાર છે. તો ચારે પ્રકારના આપણે નામ જોઈશું. એમાંનો પ્રથમ પ્રકાર છે તમારો બેયોનિટ લેમ્પ હોલ્ડર. બેયોનિટ લેમ્પ હોલ્ડર. પછી બીજો પ્રકાર છે સ્ક્રૂ પ્રકારનું લેમ્પ હોલ્ડર. ત્યાર પછી એડિશન સ્ક્રૂ પ્રકારનું લેમ્પ હોલ્ડર. અને ચોથો પ્રકાર છે ગોલિયેથ સ્ક્રૂ પ્રકારનું લેમ્પ હોલ્ડર. પ્રકારના નામ થોડા ઓકવર્ડ છે, પરંતુ દરેક પ્રકારને આપણે 2 થી 3 વાર રિપીટ કરીશું એટલે ખૂબ જ સારી રીતે યાદ રહી જશે. તો જે આપણે 4 પ્રકાર જોયા એ ચારેય પ્રકારના જે હોલ્ડર હોય એ કેટલા રેટિંગ માટે વપરાય એ જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણા માટે ક્વેશ્ચન કોઈ પણ હોય તો એ રીતે પૂછાઈ શકે છે. તો જોઈશું પહેલાં કે બેયોનિટ પ્રકારનું લેમ્પ હોલ્ડર. શું નામ છે? બેયોનિટ પ્રકારનું લેમ્પ હોલ્ડર. તો બેયોનિટ પ્રકારનું જે લેમ્પ હોલ્ડર હોય એ પ્રકારનું લેમ્પ હોલ્ડર 200 વોટ સુધીનો પાવર હોય ત્યાં સુધી વાપરવામાં આવે છે. જે પ્રથમ પ્રકાર હતો બેયોનિટ પ્રકારનું લેમ્પ હોલ્ડર એ જ્યારે પણ પાવર 200 વોટ સુધીનો હોય ત્યાં સુધી ઉપયોગમાં લઈ શકાય છે. ત્યાર પછી જે બીજા પ્રકારનું હોલ્ડર અને ત્રીજા પ્રકારનું હોલ્ડર જેનું નામ છે સ્ક્રૂ પ્રકારનું લેમ્પ હોલ્ડર અને એડિશન સ્ક્રૂ પ્રકારનું લેમ્પ હોલ્ડર. તો આ બંને જે પ્રકાર છે બીજો અને ત્રીજો એ બંને પ્રકારના હોલ્ડર જ્યારે પણ પાવર 200 થી 300 વોટ હોય ત્યારે એ બંને વાપરી શકાય છે. અને જ્યારે પણ ઇલેક્ટ્રિકલ પાવર 300 વોટથી વધુ હોય ત્યારે ગોલિયેથ સ્ક્રૂ પ્રકારનું લેમ્પ હોલ્ડર વાપરી શકાય છે. તો આપણે એ વસ્તુ ખાસ યાદ રાખીશું લેમ્પ હોલ્ડરમાં કે એડિશન પ્રકારનું હોય તો 200 વોટ સુધી, ત્યાર પછી સ્ક્રૂ પ્રકારનું અને એડિશન સ્ક્રૂ પ્રકારનું એ બંને 200 થી 300 વોટ સુધી, અને અંતિમ પ્રકાર હતો ગોલિયેથ પ્રકારનું. તો એ ગોલિયેથ પ્રકારનું સ્ક્રૂ હોલ્ડર 300 વોટથી વધુ પાવર સુધી. તો દરેકને ખ્યાલ આવ્યો હશે કે આ લેમ્પ હોલ્ડરના અલગ અલગ પ્રકારો હતા અને કેટલા પાવર સુધી વાપરી શકાય છે. હવે આપણે જોઈશું માઉન્ટિંગની દ્રષ્ટિએ લેમ્પ હોલ્ડરના પ્રકારો. આપણે અત્યારે જે પ્રકાર જોયા એ લેમ્પને પકડવાની રીતે હતા. એટલે કે લેમ્પને આપણે જે ફિટિંગ કરીએ છીએ હાથમાં પકડીને તો એ ફિટિંગ કરવાની રીતે લેમ્પ હોલ્ડરના પ્રકારો હતા. પરંતુ લેમ્પને માઉન્ટિંગની કરવાની રીતે, એટલે જે પણ આપણે હોલ્ડરને ફિટ કરીએ છીએ દિવાલ સાથે તો એ ફિટ કરવાની રીતે પણ એના અલગ અલગ પ્રકાર પડતા હોય છે. તો એ પ્રકારો વિશે જોઈશું. તો કુલ 5 પ્રકારના લેમ્પ હોલ્ડર કહી શકાય. એમાંનો પ્રથમ પ્રકાર છે તમારો પેન્ડન્ટ હોલ્ડર, પછી બેટન હોલ્ડર, ત્યાર પછી એંગલ હોલ્ડર, બ્રેકેટ હોલ્ડર અને સ્વીવલ હોલ્ડર. પ્રકાર થોડો ઓકવર્ડ છે, પરંતુ રિવિઝન કરશો તો સારી રીતે યાદ રહી જશે. તો એમાં આપણે પ્રથમ પ્રકાર જોઈશું પેન્ડન્ટ હોલ્ડર. શું નામ છે મિત્રો? પેન્ડન્ટ હોલ્ડર. તો પેન્ડન્ટ હોલ્ડરનો ઉપયોગ શેના માટે થાય? આપણે કોઈ પણ મકાન હોય એ મકાનની જે ઉપરની છત હોય એને શું કહીએ છીએ? તો સીલિંગ કહેવાય. મકાનની જે ઉપરની છત હોય એને આપણે કહીશું સીલિંગ. એ સીલિંગની નીચે જ્યારે કોઈ પણ પ્રકારનો બલ્બ ફિટ કરવાનો હોય સીલિંગની નીચે એ વખતે પેન્ડન્ટ પ્રકારનું લેમ્પ હોલ્ડર વાપરવામાં આવતું હોય છે. સીલિંગની નીચે જ્યારે ફિટ કરવાનો હોય ત્યારે પેન્ડન્ટ હોલ્ડરનો ઉપયોગ થાય. ત્યાર પછી બીજો પ્રકાર છે આપણો બેટન હોલ્ડર.
તો વાત કરીશું બેટન હોલ્ડરની. તો જે બેટન હોલ્ડર હોય એ કોઈ પણ લેમ્પ જ્યારે સીલિંગમાં માઉન્ટ કરવાનો હોય, સીલિંગમાં એટલે કે જે છત હોય એની ઉપર માઉન્ટ કરવાનું હોય. આપણે વાત કરી કે જે પેન્ડન્ટ હોલ્ડર હતું એ છતની નીચે માઉન્ટ કરવાનું હોય. એટલે છતની નીચે જે દિવાલ હોય એ દિવાલ ઉપર જ્યારે લેમ્પ ફિટ કરવાનો હોય ત્યારે વપરાય પેન્ડન્ટ હોલ્ડર. પરંતુ એ જ્યારે છત ઉપર જ ફિટ કરવાનો હોય તો એ સમયે તમે વાપરી શકો બેટન હોલ્ડર. ત્રીજો પ્રકાર છે એંગલ હોલ્ડર. એંગલ હોલ્ડરનો ઉપયોગ દિવાલ ઉપર ફિટિંગ કરવા માટે થતો હોય છે. પછી ચોથો પ્રકાર છે તમારો સ્વિવલ હોલ્ડર. શું નામ છે મિત્રો? સ્વિવલ હોલ્ડર. હવે સ્વિવલ હોલ્ડરનું શું કામ હોય? તો સ્વિવલ હોલ્ડરની મદદથી તમે કોઈ પણ પ્રકારનું હોલ્ડર હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મતલબ કે ઉપર નીચે એ હોલ્ડરને ખસેડી શકો છો. એ થોડું મૂવેબલ પ્રકારનું હોલ્ડર હોય છે, એને અપ ડાઉન તમે કરી શકો છો. તો આ રીતે આપણે અલગ અલગ લેમ્પ હોલ્ડરના પ્રકારો જોયા. અને જે બ્રેકેટ હોલ્ડર હતું જે ચોથો પ્રકાર બાકી હતો બ્રેકેટ હોલ્ડર. એટલે બ્રેકેટ એટલે શું? એ કોઈ એક પ્રકારનું ચોક્કસ માળખું હોય બ્રેકેટ પ્રકારનું જેમાં તમે હોલ્ડરને ફિટ કરી શકો. તો મુખ્યત્વે 3 રીત છે આપણી. એમાં સૌ પ્રથમ રીત હતી લેમ્પ હોલ્ડર, એની આપણે વાત કરી. ત્યાર પછી બીજી રીતની આપણે વાત કરીશું ફ્લુરોસેન્ટ લેમ્પ હોલ્ડર. પરંતુ લેમ્પ હોલ્ડરમાં તમે ખાસ પ્રકાર યાદ રાખજો બંને રીતે. એક પકડવાની રીતે 4 પ્રકાર: બેયોનેટ હોલ્ડર, સ્ક્રૂ પ્રકારનું હોલ્ડર, એડિશન સ્ક્રૂ પ્રકારનું હોલ્ડર અને ગોલિયથ સ્ક્રૂ પ્રકારનું હોલ્ડર. એ એની પકડવાની રીતે પ્રકારો હતા. જ્યારે માઉન્ટિંગની રીતે જે પ્રકાર હતા એમાંનો પ્રકાર હતો પેન્ડન્ટ હોલ્ડર, પછી હતું બેટન હોલ્ડર, પછી હતું એંગલ હોલ્ડર, પછી બ્રેકેટ હોલ્ડર અને સ્વિવલ હોલ્ડર. તો આ આપણે વાત કરી લેમ્પ હોલ્ડરની. હવે એનો બીજો પ્રકાર હોલ્ડિંગ એસેસરીઝનો બીજો પ્રકાર એટલે કે ફ્લુરોસેન્ટ હોલ્ડર. તો આપણે એની વાત કરીશું ફ્લુરોસેન્ટ હોલ્ડરની. તો ફ્લુરોસેન્ટ હોલ્ડરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો જે આપણી ફ્લુરોસેન્ટ ટ્યુબ હોય, ફ્લુરોસેન્ટ જે ટ્યુબ હોય એ ટ્યુબને ફિટિંગ કરવા માટે ફ્લુરોસેન્ટ પ્રકારના હોલ્ડરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફ્લુરોસેન્ટ પ્રકારની ટ્યુબ એટલે કે આપણી ટ્યુબલાઇટ. એ ટ્યુબલાઇટનું જે એસેસરીઝ હોય ફિટિંગની એના માટે ફ્લુરોસેન્ટ પ્રકારનું હોલ્ડર વપરાતું હોય છે. હવે હોલ્ડિંગ એસેસરીઝનો ત્રીજો પ્રકાર એટલે કે સ્ટાર્ટર પ્રકારનું હોલ્ડર. સ્ટાર્ટર પ્રકારના હોલ્ડરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો સ્ટાર્ટરને પકડાવવા માટે થાય. એટલે કે જે સ્ટાર્ટર હોય એ સ્ટાર્ટરના ફિટિંગ માટે થાય. તો આ રીતે આપણે જોયું કે હોલ્ડિંગ એસેસરીઝના અલગ અલગ 3 પ્રકાર હતા. કયા કયા 3 પ્રકાર હતા? તો લેમ્પ હોલ્ડર, પછી બીજો પ્રકાર હતો ફ્લુરોસેન્ટ હોલ્ડર અને ત્રીજો પ્રકાર હતો સ્ટાર્ટર હોલ્ડર. બરાબર? તો હવે ખાસ કરીને એનું સ્પેસિફિકેશન પણ આપણે જોઈ લઈશું. તો સ્પેસિફિકેશનમાં 5 વસ્તુ આપેલી છે. એમાંનું પ્રથમ વસ્તુ છે તમારું મટીરિયલ અને કલર. એટલે કે હોલ્ડિંગ એસેસરીઝમાં કેવું મટીરિયલ વાપરવું અને કયા પ્રકારના કલરનું હોલ્ડર વાપરવું. એ શેના ઉપર આધાર રાખે છે? તો એ તમારા અલગ અલગ રેટિંગ ઉપર આધાર રાખતું હોય છે. જે તમે ઇલેક્ટ્રિકલ બલ્બ વાપર્યા હોય તો એ બલ્બનું રેટિંગ કેવું છે એ રેટિંગના આધારે હોલ્ડરની પસંદગી કરવામાં આવતી હોય છે. અને જે પણ કલર હોય એ કલર તમારી ડિઝાઇન જે તમારી દિવાલને અનુરૂપ હોય એ કલરની પસંદગી કરવામાં આવતી હોય છે. ત્યાર પછી લેમ્પ પકડવાની રીત. એટલે આપણે જે આગળ વાત કરી કે એના પકડવાની રીત પ્રમાણે એનું અલગ અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. પછી છે માઉન્ટિંગની રીત. એ પણ આપણે વાત કરી કે માઉન્ટિંગની રીતે અલગ અલગ પ્રકારના પ્રકાર પડતા હોય છે. પછી કરંટ અને વોલ્ટેજ રેટિંગ. એ ખાસ મહત્વનું હોય છે કે કોઈ પણ લેમ્પ હોલ્ડર હોય એનું કરંટ અને વોલ્ટેજ રેટિંગ એ કેટલું રાખવું જોઈએ. તો જે પ્રમાણે તમારી એપ્લિકેશન હોય, જે પ્રમાણે તમારી જરૂરિયાત હોય એ જરૂરિયાત પ્રમાણે કરંટ અને વોલ્ટેજ રેટિંગની પસંદગી કરવામાં આવતી હોય છે. તો આ રીતે આપણે કંટ્રોલિંગ એસેસરીઝ જોયા પછી આજના લેક્ચરમાં હોલ્ડિંગ એસેસરીઝ વિશે વાત કરી. અને હોલ્ડિંગ એસેસરીઝ જોયા પછી હવે પછીનો પ્રકાર એટલે કે સલામતી. સલામતી માટેની એસેસરીઝ એની આપણે વાત કરીશું. તો સલામતી માટેની એસેસરીઝમાં દરેકને સલામતી માટે જ્યારે કહેવામાં આવે ત્યારે મનમાં હંમેશા સૌપ્રથમ આન્સર મળશે કે સલામતી માટે શું વપરાય? તો ફ્યુઝ વપરાય. બરાબર? દરેકને ખ્યાલ હશે કે હંમેશા સલામતી માટે જે પ્રાઇમરી એલિમેન્ટ વાપરવામાં આવે છે એને આપણે કહીશું ફ્યુઝ. હવે ફ્યુઝ શેમાંથી બનાવવામાં આવે છે?
તો ફ્યુઝ એક પ્રકારના પોર્સેલિન મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, અથવા તો એટલે ફ્યુઝનું જે મટીરિયલ હોય જે બહારની સાઈડનું એ પોર્સેલિનનું મટીરિયલ હોય છે. પોર્સેલિન એટલે એક પ્રકારનું સિરામિક હોય છે, જે એક પ્રકારનું ઇન્સ્યુલેટર તરીકે કાર્ય કરે છે. આપણને ખ્યાલ છે કે જે ઇન્સ્યુલેટર હોય એ કરંટનું વહન કરી શકતું નથી, એ પોતે કરંટનું અવાહક હોય છે. એટલા માટે ફ્યુઝની જે બહારની દિવાલ હોય એ શેની બનાવવામાં આવે છે? તો પોર્સેલિનની બનાવવામાં આવે છે. અને પોર્સેલિન એક પ્રકારનું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હોવાથી આપણને કરંટ લાગી શકતો નથી. પરંતુ ફ્યુઝનો વાયર શેમાંથી બનેલો હોય? તો ફ્યુઝનો વાયર એ કોપર પ્રકારના મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. કોપર એ ખૂબ જ સારી રીતે કરંટનું વહન કરી શકે છે. એટલા માટે ફ્યુઝનો જે અંદરનો તાર હોય એ કોપરમાંથી બનાવવામાં આવે છે, અને ફ્યુઝનું જે બહારનું મટીરિયલ હોય એ શેમાંથી બનાવવામાં આવે છે? તો પોર્સેલિનમાંથી. હવે ફ્યુઝ કાર્ય કઈ રીતે કરે છે? તો એ વિશે પણ લગભગ દરેક મિત્રોને ખ્યાલ હશે કે ફ્યુઝનું મુખ્ય કાર્ય શું હોય? તો જે પણ કરંટ રેટિંગ હોય એ કરંટનું લિમિટિંગ કરવાનું. હવે કઈ રીતે લિમિટિંગ કરશે? આપણને ખ્યાલ છે કે આપણા ઘર માટે જે કરંટની જરૂરિયાત હોય એ કરંટની જરૂરિયાત સપોઝ 4 એમ્પિયરની છે. આપણા ઘર માટે કરંટની જરૂરિયાત 4 એમ્પિયરની છે. તો આપણે ત્યાં ફ્યુઝનું લગાવીશું, 4 એમ્પિયર સુધીનો આપણે ફ્યુઝ ફિટ કરીશું. અને જેવો ઘરનો કરંટ 4 એમ્પિયરથી વધી જશે એટલે ફ્યુઝ શું થશે? મેલ્ટિંગ થશે, એટલે ઓગળવાનું ચાલુ કરશે. અને ફ્યુઝ જેવો ઓગળી જાય એવો આપણા ઘરનો જે મુખ્ય સપ્લાય હોય એ કટ થઈ જશે. અને સપ્લાય કટ થઈ જવાથી ઘરના જે દરેક ઉપકરણ હોય એ દરેક ઉપકરણને આપણે સલામતી પ્રદાન કરી શકીશું. એટલે ખાસ યાદ શું રાખવાનું છે કે ફ્યુઝનો જે મુખ્ય તાર હોય એ કોપરનો બનેલો હોય છે. એ સિવાય ફ્યુઝનું જે બહારી આવરણ હોય, બહારની જે દિવાલ હોય એ પોર્સેલિનની બનેલી હોય છે. પોર્સેલિન એક પ્રકારનું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે, જેના કારણે કરંટ લાગી શકતો નથી. અને ફ્યુઝને ક્યાં કનેક્ટ કરવામાં આવે છે? તો જે મુખ્ય સપ્લાય હોય એ મુખ્ય સપ્લાયની સાથે એનો ઇનકમિંગ છેડો હોય, અને જે સપ્લાય આપણા ઘરમાં જતો હોય એટલે કે આઉટગોઈંગનો છેડો એને ફ્યુઝના નીચેના વાયર સાથે કનેક્ટ કરવામાં આવે છે. જેવું કરંટ રેટિંગ ફ્યુઝના જે રેટિંગ કરતાં વધી જાય એટલે ફ્યુઝનો તાર ઓગળી જાય છે. અને જેવો ફ્યુઝનો તાર ઓગળી જાય કે ટોટલી જે પાવર સપ્લાય હોય એનાથી આપણું ઘરનું જે કનેક્શન હોય એ છૂટું પડી જાય છે. અને છૂટું પડવાથી દરેક ઉપકરણને આપણે સારી રીતે પ્રોટેક્શન પ્રોવાઈડ કરી શકીએ છીએ. તો હવે અલગ અલગ પ્રકારના આપણે ફ્યુઝ વિશે વાત કરીશું. તો ફ્યુઝના કુલ 4 પ્રકાર હોય છે. દરેક પ્રકાર આપણે યાદ રાખીશું કે કયા કયા 4 પ્રકાર હોય છે. તો પ્રથમ પ્રકાર છે એનો કિટકેટ ફ્યુઝ, ત્યાર પછી આયર્ન ક્લેડ ફ્યુઝ, આયર્ન ક્લેડ ફ્યુઝ. પછી ત્રીજો પ્રકાર છે કાર્ટીઝ ફ્યુઝ, અને ચોથો પ્રકાર છે HRC ફ્યુઝ. કિટકેટ ફ્યુઝ, આયર્ન ક્લેડ ફ્યુઝ, પછી કાર્ટીઝ ફ્યુઝ, અને ચોથો પ્રકાર છે HRC પ્રકારનો ફ્યુઝ. આ ચારેય પ્રકારમાંથી આપણે વાત કરીશું પ્રથમ કિટકેટ પ્રકારનો ફ્યુઝ. તો જનરલી જે ફ્યુઝ વપરાતા હોય એ કિટકેટ પ્રકારના હોય છે. તો કિટકેટ પ્રકારના ફ્યુઝમાં શું હોય એની આપણે વાત કરીએ. તો કિટકેટ પ્રકારનો ફ્યુઝ એ એક પ્રકારનો રિવાયરેબલ પ્રકારનો ફ્યુઝ છે. કેવો પ્રકારનો? રિવાયરેબલ પ્રકારનો ફ્યુઝ છે. હવે રિવાયરેબલ ફ્યુઝ એટલે શું? તો અંદર જે ફ્યુઝનો એલિમેન્ટ હોય એ ફ્યુઝનો એલિમેન્ટ 2 વાયર સાથે જોડવામાં આવે છે. એક સપ્લાય વાયર અને એક આઉટગોઈંગનો વાયર. એ બંને વાયર સાથે એને કનેક્ટ કરવામાં આવે છે. અને જેવું રેટિંગ વધી જશે કે અંદર ફ્યુઝનો એલિમેન્ટ ઓગળી જવાથી કનેક્શનને બંને છૂટા પાડી દેશે. અને આ પ્રકારનો જે ફ્યુઝ હોય કિટકેટ પ્રકારનો એ ફ્યુઝ ઓછા રેટિંગ માટે વાપરી શકાય છે. એટલે જે પણ ઉપકરણ હોય અથવા જે પણ એપ્લિકેશન હોય કે જેમાં સ્મોલ પાવર રિક્વાયરમેન્ટ હોય, પાવરની જરૂરિયાત ઓછી હોય અથવા તો કરંટનું રેટિંગ ઓછું હોય, ત્યાં આ પ્રકારનો ફ્યુઝને આપણે વાપરી શકીએ છીએ. ત્યાર પછીનો બીજો પ્રકાર છે આયર્ન ક્લેડ ફ્યુઝ. હવે આયર્ન ક્લેડ ફ્યુઝમાં શું હોય? તો આયર્ન ક્લેડ ફ્યુઝ એક પ્રકારનો કિટકેટ ફ્યુઝ જ હોય છે, પરંતુ જેવું કે એનું નામ છે આયર્ન ક્લેડ. આયર્ન એટલે કે લોખંડ અને ક્લેડ એટલે કે કવરિંગ કરવું. એટલે આ પ્રકારના ફ્યુઝમાં એક પ્રકારનો કિટકેટ ફ્યુઝ હોય છે, પરંતુ કિટકેટ ફ્યુઝની ઉપર એક પ્રકારનું લોખંડનું અથવા તો મેટલનું આવરણ ચઢાવવામાં આવે છે. અને એ આવરણ ચઢાવવાથી ફ્યુઝનું જે પ્રોટેક્શન હોય, મિકેનિકલ પ્રોટેક્શન, એને તમે પ્રોવાઈડ કરી શકો છો. બાકી જે કાર્ય હોય એ કાર્ય હંમેશા કિટકેટ ફ્યુઝના જેવું જ હોય છે. અને મોટાભાગની જે સપ્લાય કંપની હોય કે જે આપણા જે એનર્જી મીટર હોય, એનર્જી મીટર બનાવતી હોય, જેમ કે MGVCL, PGVCL અથવા DGVCL, દરેક પ્રકારની કંપની ઓલરેડી આપણને મીટરની સાથે
આ પ્રકારના ફ્યુઝ પ્રોવાઈડ કરતી હોય છે. તો આ પ્રકારના આયર્ન ક્લેડ પ્રકારના ફ્યુઝ એ મીટરની સાથે ઓલરેડી કનેક્ટ કરેલા હોય છે. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે કાર્ટીજ ફ્યુઝ. તો ઉપરના જે બંને પ્રકાર જોયા, કિટકેટ ફ્યુઝ અને આયર્ન ક્લેડ ફ્યુઝ, તો એ બંને પ્રકાર કરતાં જે કાર્ટીજ ફ્યુઝ હોય, એ કાર્ટીજ ફ્યુઝમાં જે બેનિફિટ હોય, એટલે કે જે ઉપયોગ હોય, એ ઉપરના બંને પ્રકાર કરતાં ખૂબ જ વધુ હોય છે. કેમ વધુ હોય છે? તો જે રીતે આપણે વાત કરી હતી કે કિટકેટ જે ફ્યુઝ હોય એ નાના રેટિંગ માટે વાપરી શકાય છે, તેમજ આયર્ન ક્લેડ ફ્યુઝ હોય એ પણ થોડા મીડિયમ પ્રકારના રેટિંગ સુધી વાપરી શકાય છે. પરંતુ જે આયર્ન ક્લેડ ફ્યુઝ હોય એ આયર્ન ક્લેડ ફ્યુઝમાં મુખ્યત્વે બે પ્રકારની રીતો હોય છે. જેમાંની પ્રથમ રીત હોય છે મેટલ સોકેટ અને બીજી રીત હોય છે સ્ક્રૂ પ્રકાર. હવે આ રીત એટલે શું? તો કાર્ટીજ પ્રકારના ફ્યુઝમાં કોઈ પણ ફ્યુઝ હોય એ ફ્યુઝની ઉપર ગ્લાસનું કવરિંગ હોય છે. એક પ્રકારનું ખાસ ગ્લાસ પ્રકારનું મટીરિયલ હોય છે અને એ મટીરિયલમાં બે રીત હોય છે ખાસ, એક મેટલ સોકેટ અને એક સ્ક્રૂ પ્રકાર. એટલે કે જો ઓછા રેટિંગવાળું હોય તો મેટલ સોકેટ વાપરી શકાય અને જો વધારે રેટિંગવાળું હોય તો સ્ક્રૂનો પ્રકાર વાપરી શકાય. એટલે એવું કહી શકીએ કે કાર્ટીજ પ્રકારના ફ્યુઝ હોય એ ફ્યુઝ તમે ઓછા રેટિંગ માટે પણ વાપરી શકો અને વધુ રેટિંગ માટે પણ વાપરી શકાય. એટલે એવું કહી શકાય કે કાર્ટીજ ફ્યુઝ છે એ ઉપરોક્ત બંને ફ્યુઝની સાપેક્ષે વધુ ઉપયોગિતા ધરાવે છે. બાકી જે વર્કિંગ હોય ફ્યુઝનું એ તો સિમિલર જ હોય છે. પરંતુ આપણે ખાસ એમાં યાદ શું રાખીશું કે જે મેટલ ગ્લાસ હોય એ બે પ્રકારના હોય છે, એક મેટલ સોકેટ અને એક સ્ક્રૂ પ્રકાર. અને એ બંને રીતની મદદથી આપણે અલગ અલગ રેટિંગ માટે વાપરી શકીએ છીએ. ત્યાર પછી સલામતીના સાધનોમાં ફ્યુઝનો ચોથો પ્રકાર હતો HRC પ્રકારના ફ્યુઝ. તો HRC પ્રકારના ફ્યુઝમાં આપણે એને કહીશું હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ. HRC એટલે હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ. હવે નામ પરથી ખ્યાલ આવશે કે હાઈ રપ્ચરિંગ એટલે કે વધારે જે રેટિંગ હોય એ રેટિંગ માટે આ પ્રકારના ફ્યુઝ તમે વાપરી શકો છો. તો સૌપ્રથમ તો આપણે એટલું યાદ રાખીશું કે હાઈ રેટિંગ માટે આ પ્રકારના ફ્યુઝ વાપરવામાં આવતા હોય છે. હવે HRC ફ્યુઝ બનેલા શેમાંથી હોય છે? જે HRC ફ્યુઝ હોય એ સિરામિકના જે નળાકાર મટીરિયલમાંથી બનેલા હોય છે. જે સિરામિકની આપણે વાત કરી, એક પ્રકારનું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે, એ પ્રકારના સિરામિક પ્રકારના ફ્યુઝ હોય છે અને એ પ્રકારના સિરામિક મટીરિયલમાંથી બને છે. ત્યાર પછી આ પ્રકારના ફ્યુઝમાં કેમિકલી ટ્રીટેડ પાવડર એ ભરેલો હોય છે. આપણે ખ્યાલ છે કોઈ પણ ટ્યુબ હોય એ ટ્યુબને જ્યારે આપણે બ્લાસ્ટ થાય અથવા તો ટ્યુબ ફૂટે તો અંદરથી વ્હાઇટ કલરનો પાવડર નીકળતો હોય છે. તો એ જ રીતે HRC ફ્યુઝમાં પણ કેમિકલી ટ્રીટેડ પાવડર, એ પાવડરનું કામ શું હોય કે ફ્યુઝ જલ્દીથી ગરમ ના થાય એટલા માટે કેમિકલી ટ્રીટેડ પાવડર રાખવામાં આવે છે. અને HRC ફ્યુઝ હાઈ રેટિંગ માટે વાપરવામાં આવતા હોય છે. અને ફ્યુઝના જે સ્પેસિફિકેશન હોય એ શેના ઉપર આધાર રાખતા હોય? તો ફ્યુઝિંગ કરંટ, ફ્યુઝનો પ્રકાર અને ફ્યુઝ હોલ્ડર, એના ઉપર ફ્યુઝના સ્પેસિફિકેશન આધાર રાખતા હોય છે. તો આ રીતે આપણે ત્રીજા ટોપિકની વાત કરી કે સલામતી માટેની અલગ અલગ એસેસરીઝ. હવે આપણે વાત કરીશું એનો ચોથો પ્રકાર એટલે કે આઉટલેટ એસેસરીઝ. તો આઉટલેટ એસેસરીઝ કોને કહીશું આપણે? તો આપણને ખ્યાલ છે કે જે આપણો પાવર સપ્લાય હોય એ બોર્ડ સુધી તો પહોંચી જાય છે. જે પાવર સપ્લાય હોય એ આપણા મેઇન બોર્ડ સુધી પહોંચી જાય છે. પરંતુ મેઇન બોર્ડ સુધી પહોંચ્યા પછી જેમ કે અલગ અલગ ઉપકરણ હોય જેવા કે મિક્સચર, ગ્રાઇન્ડર, ટીવી, રેફ્રિજરેટર અને ઇસ્ત્રી, આ પ્રકારના ઉપકરણ વાપરવા માટે તમારે અલગથી એક બોર્ડ પ્રકારની જરૂર પડે છે, જેને આપણે કહીશું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. અને આ જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હોય એ ડિસ્ટ્રીબ્યુશન બે પ્રકારના હોય છે, એક તો 2 પિન બોર્ડ અને એક 3 પિન બોર્ડ. 2 પિન બોર્ડમાં 2 પિનો આપેલી હોય છે અને 3 પિન બોર્ડમાં 3 પિન આપેલી હોય છે. તો ઉપયોગિતા પ્રમાણે આપણે 2 પિન અને 3 પિન બંને બોર્ડ વાપરી શકીએ છીએ. પરંતુ એ જે બોર્ડ હોય 2 પિન અને 3 પિન એ કેટલા રેટિંગ માટે વાપરી શકાય એનો આપણે ખાસ ખ્યાલ મેળવીશું. તો જે 2 પિન બોર્ડ હોય એ 5 એમ્પિયર અને 250 વોલ્ટ, 5 એમ્પિયર અને 250 વોલ્ટ ત્યાં સુધીના કરંટ અને વોલ્ટેજ રેટિંગ માટે વાપરી શકાય છે. જ્યારે જે 3 પિન બોર્ડ હોય એ પ્રકારના બોર્ડ 5 એમ્પિયરથી 15 એમ્પિયર, એ 5 એમ્પિયર કે 15 એમ્પિયર અને 250 વોલ્ટ ત્યાં સુધી આપણે વાપરી શકીએ છીએ. તો ખાસ યાદ રાખીશું કે આઉટલેટ એસેસરીઝ કોને કહેવાય? તો મેઇન જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હોય એ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી જે અલગ અલગ પ્રકારના ઉપકરણો હોય જેવા કે મિક્સચર, ગ્રાઇન્ડર, ટીવી, પછી ફ્રીજ, ઇસ્ત્રી
આ બધા ઉપકરણો ચલાવવા માટે અલગ અલગ પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની જરૂર પડતી હોય છે અને એ 2 પિન અથવા 3 પિન પ્રકારના બોર્ડ હોઈ શકે. તો 2 પિન અને 3 પિન એ બંને બોર્ડ કેટલા રેટિંગ માટે વાપરી શકાય એ રેટિંગનો આપણે ખાસ ખ્યાલ રાખીશું. તો આ રીતે આપણે અલગ અલગ ઇલેક્ટ્રિકલ એસેસરીઝની વાત કરતા હતા અને એ એસેસરીઝમાં આપણે જોયું હતું કે કુલ 2 પ્રકારની રીત હોય, માઉન્ટિંગ અને ઉપયોગિતા પ્રમાણે. તો હાલ આપણે વાત કરીએ છીએ એની ઉપયોગિતા પ્રમાણેની અલગ અલગ રીતોની. તો એ રીતોમાંથી આપણે પ્રથમ લેક્ચરમાં જે માઉન્ટિંગની અલગ અલગ એસેસરીઝ હતી કે જેને દિવાલ પર ફિટ કરી શકાય એની વાત કરી હતી. અને આજના લેક્ચરમાં આપણે 3 ટોપિકની વાત કરી. જેમાંની બીજી રીત હતી હોલ્ડિંગ એસેસરીઝ, જેમાં આપણે જે અલગ અલગ પ્રકારના બલ્બ હોય એને હોલ્ડ એટલે કે ફિટ કરવા માટેની એસેસરીઝ વિશે ચર્ચા કરી. ત્યાર પછી સલામતી માટેની એસેસરીઝ, જેમાં આપણે અલગ અલગ પ્રકારના ફ્યુઝ વિશેની વાત કરી. અને આઉટલેટ પ્રકારની એસેસરીઝ, એમાં 2 પિન અને 3 પિન અલગ અલગ પ્રકારના જે બોર્ડ હોય જેને આપણે કહીશું આઉટલેટ એસેસરીઝ, તો એની વાત કરી. અને હવે પછીના લેક્ચરમાં આપણે બાકી રહેલા બંને પ્રકાર એટલે કે જનરલ એસેસરીઝ અને માઉન્ટિંગ એસેસરીઝ એની આપણે વાત કરીશું. તો આ જે ટોપિક છે તમારો ઇલેક્ટ્રિકલ એસેસરીઝ અને સ્પેસિફિકેશન, એ ટોપિક ખૂબ જ અગત્યનો છે. આગળના દરેક ચેપ્ટરને સમજવા માટે તેમજ જીટીયુના જે શોર્ટ ક્વેશ્ચન હોય એ શોર્ટ ક્વેશ્ચન માટે પણ આ ટોપિક ખૂબ જ અગત્યનો છે. તો ટોપિકમાં જે ઝીણવટ ભરેલી જે પણ કઈ વસ્તુ હોય, જે પણ પ્રકાર અને રેટિંગ અને દરેકનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એ દરેકનું ખૂબ જ સારી રીતે તમારે નોટ્સ બનાવીને પોતાની રીતે તૈયારી કરવાની રહેશે. કેમ કે અલગ આખી જે થિયરી તમે દેખવા જશો તો એ થિયરીમાંથી તમને ક્વેશ્ચન ફાઇન્ડ આઉટ કરતાં અઘરું પડશે. એટલા માટે કોઈ પણ ઉપકરણ હોય તો એ ઉપકરણના પ્રકાર, એ ઉપકરણ કઈ જગ્યાએ વપરાય છે અને એ ઉપકરણનું રેટિંગ કેટલું છે એ બધું અલગ અલગ રીતે તારવી અને આપણે એને લખીશું તો ખૂબ જ સારી રીતે વસ્તુ તૈયાર કરી શકાશે. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને ખૂબ જ સારી રીતે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.